i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડા ગ્રામ પંચાયત દ્વારા વેરા વસૂલાત અંગે બાકીદારો સામે કડક કાર્યવાહી કરાતા ફફડાટ। ભિલોડા ગ્રામ પંચાયત દ્વારા ફેર વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે બાકીદારો દ્વારા ઘરવેરો અને મિલકત વેરો સહિતના વેરા ન ભરનારા સામે તંત્ર દ્વારા લાલાંક કરાય છે અને વેરો નહીં ભરનારની નગરમાં દુકાનો સહિત મિલકતની સીલ કરવાની કામગીરી હાથ ધરાતા શહેરના તિરુપતિ કોમ્પ્લેક્સમાં પંચાયતના પદાધિકારીઓ દ્વારા દુકાન માલિક દ્વારા વેરો ન ભરતા દુકાનની સીલ મારવાની કામગીરી હાથ ધરી હતી। ત્યારે દુકાન માલિક રાકેશ કુમાર પટેલ દ્વારા પંચાયતે મારેલ સરકારી સીલ તોડીઓ નાખ્યું હતું અને દુકાન માલિક રાકેશ કુમાર શંકરલાલ પટેલ દ્વારા પંચાયતના પદાધિકારીઓ સામે બીભત્સ વર્તન કરી સરકારી કામગીરીમાં અડચણરૂપ બનતા ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ દ્વારા ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે દુકાનદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાતા લાખોનો વેરો બાકી રખાતા બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। હું મુકેશ કુમાર પ્રમોદરાય ત્રિવેદી, સરપંચ ગ્રામ પંચાયત ભિલોડા। હાલ ભિલોડામાં વેરા ઉઘરાવવા બાબતે કાર્યવાહી ચાલી રહી છે। ભિલોડાના લોકો પાસે ખૂબ જ મોટા પ્રમાણમાં ઘરવેરો, મિલકત વેરો બાકી છે, એની અત્યારે હાલ ઉઘરાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે। ગઈકાલે આ પ્રક્રિયાના ભાગરૂપે જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી કર્યા બાદ મિલકતો સીઝ કરવાની પ્રવૃત્તિ ગઈકાલથી શરૂ કરવામાં આવી હતી। એમાં ગઈકાલે બાકીદારોનું મિલકત સીઝ કરવા માટે નીકળેલ હોય કાલે શ્રી રાકેશ કુમાર શંકરલાલ પટેલ દ્વારા એક દુકાન સીઝ કરવા ગયા હતા। એ રાકેશભાઈએ એમની દુકાન સીઝ કરતા એમણે એ દુકાનના તાળા તોડી નાખ્યા હતા, સીઝ કરેલી દુકાનના તાળા તોડ્યા હતા અને એમને ગેરકાનૂની રીતે અડચણ ઊભી કરી અને પંચાયતને તમામ કર્મચારીઓ અને પંચાયતના તલાટીશ્રી, સરપંચશ્રીને ગાળાગાળી કરી અને પોતાની જે દુકાન સીઝ કરી હતી એનું તાળું તોડવામાં આવેલું હતું। આ એમની કાર્યવાહીની અનુસંધાને તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા પોલીસ સ્ટેશને અરજી આપી અને જે સરકારી પ્રક્રિયામાં અડચણ ઊભી કરવાનો જે પ્રયત્ન કર્યો છે એ અંગે તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ભિલોડા ગામના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવે છે કે હાલ જે ગઈકાલથી જે પ્રક્રિયા મિલકત સીઝ કરવાની ચાલુ કરવામાં આવી છે તો તમામે જેનો વેરો બાકી હોય તેઓએ તાત્કાલિક ભરી જઈ અને આ પ્રક્રિયામાં આગળ અમારે વધવું ન પડે એ અનુસંધાનને ધ્યાનમાં રાખી અને પોતાનું બાકી લેણું તાત્કાલિક પંચાયતમાં ભરી જવા માટે નમ્ર વિનંતી કરવામાં આવે છે।